કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 હિન્દી વિષય ભણીશું. એનો પાઠ છે 10 જીને કી કલા. સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું. પાઠના લેખક છે મૌલાના અબુલ કલામ આઝાદ. આઝાદ એ એમનું ઉપનામ છે. હવે અહીંયા સાહિત્યનો પ્રકાર એ ખૂબ જ મહત્ત્વનો છે કે અહીંયા સાહિત્યનો પ્રકાર કયો છે તો નિબંધ સાહિત્યનો પ્રકાર છે, જે આપણે 2 થી 3 માર્કનું પૂછાય છે કે પાઠના લેખક, સાહિત્ય પ્રકાર અને પાઠ શેમાંથી લેવામાં આવેલો હોય તો નીચે લખેલું હોય છે એ યાદ રાખવાનું. હવે આપણે લેખક વિશે પરિચય જોઈએ કે એમનો જન્મ સન 1885, નિધન સન 1958. जाने माने शिक्षाविद चिंतक मौलाना अबुल कलाम आज़ाद स्वतंत्र भारत के प्रथम शिक्षा मंत्री थे. અહીંયા કીધું છે કે અબુલ કલામ આઝાદ એ આપણા આઝાદે મેં આગળ કીધું કે એમનું ઉપનામ છે. એ આપણા भारतना स्वतंत्र भारतना पहला शिक्षण मंत्री था. वे प्रखर विद्वान एवं अरबी फारसी के ज्ञाता थे. साहित्य के क्षेत्र में आप ललित और चिंतनात्मक निबंध लेखक के रूप में जाते हैं. आपकी दृष्टि से मनुष्य सर्वश्रेष्ठ प्राणी है जिसे अन्य संजीवों से अलग अलग तरह से रहना चाहिए. અહીંયા લેખકે એમના પરિચય આપે છે કે લેખક અરબી ફારસી ભાષાઓ જાણતા હતા, વિદ્વાન હતા. સાહિત્ય ક્ષેત્રે એમણે લલિત અને ચિંતન પ્રકારના निबंधों लखेला है. जीने की कला एक आवश्यक कला है. व्यक्ति को इस कला से भली भांति परिचित होना चाहिए. उसे चाहिए कि जीवन को भली भांति जिए. मरते मरते नहीं जीना चाहिए और मृत्यु के बारे में कभी सोचना नहीं चाहिए. हमारे जीवन में हरियाली की आवश्यकता है, सूखेपन या बंजरता का नहीं. खिले हुए पुष्प, बहते झरने, गाते पंछी और बहती हवा आदि को देख मनुष्य प्रसन्नता का अनुभव कर सकता है. અહીંયા जीने की कला આપણું જે પાઠ છે એનું મુખ્ય નામ છે जीने की कला. जीने की कला એનો મતલબ છે જીવન જીવવાની કળા. આપણે જીવન કેવી રીતે જીવીએ છીએ એ આખા પાઠની અંદર લેખકે બતાડ્યું છે આપણને કે જીવન જીવવાની કળા કેવી હોવી જોઈએ. કે હંમેશા જીવનમાં પ્રસન્ન રહેવાનું, હતાશા ક્યારે પણ નહીં રાખવાની અને હસી ખુશી અને પ્રસન્નતાથી જીવન જીવીએ. અને મૃત્યુ છે તો મૃત્યુની ક્યારે પણ આપણે કલ્પના ન કરવાની, એ જીવનની સચ્ચાઈ છે. તો જ આપણું જીવન સુખદાયી અને સારી રીતે પસાર થઈ શકે. એને સાચી જીવનની કળા કહેવામાં આવે છે. અહીંયા હવે પછી છે कि वस्तुतः हमारे धर्म, दर्शन और आध्यात्म के गहन दर्शन ने मनुष्य की अनावश्यक गंभीर और कृत्रिम बना दिया है. मनुष्य साची रीते नहीं पण कृत्रिम रीते जीवतो होय एवुं लागे छे. कारण के આપણે ઘણા બધા સાહિત્યના પ્રકારો છે, ઘણા બધા ધર્મના પ્રકારો છે. તો મનુષ્ય કોઈ એક ધર્મ લઈને જીવે છે, એની આધ્યાત્મિકતામાં જીવે છે અને જરૂરી નથી હોતું એવું બધું ઘણું બધું લઈને જીવે છે. એટલે માણસ સાચી રીતે કુદરતી રીતે જે જીવન જીવવું જોઈએ એ નથી જીવી શકતો, પણ જાણે કૃત્રિમ રીતે જીવન જીવતો હોય એવું જીવન એણે બનાવી દીધું છે. તો એવું ના જીવવું જોઈએ એવો સંદેશ આ પાઠ દ્વારા લેખકે આપણને આપે છે. હવે આપણે પાઠ જોઈશું. लोग सदा इस खोज में लगे रहते हैं कि जीवन को बड़े बड़े कामों के लिए काम में लाए, मगर वे यह नहीं जानते कि यहाँ सबसे बड़ा काम खुद जीवन है. अर्थात जीवन को हंसी खुशी में काट लेना. यहाँ इससे ज़्यादा सरल काम कोई नहीं है कि मर जाइए, और इससे ज़्यादा विकट काम कोई नहीं है कि जीते रहिए. जिसने यह मुश्किल हल कर ली उसने जीवन की सबसे बड़ी गुत्थी सुलझा ली. પહેલાં જ વાક્યની અંદર લેખકે લખ્યું છે કે
लोग सदा इस खोज में लगे रहते हैं कि जीवन को बड़े बड़े कामों के लिए काम में लाए। કોઈ વસ્તુની પાછળ પડી જાય કે આ મારે કામ કરવું છે, પણ એમાં પોતાનું જીવન શું કરે છે, એની પાછળ લગાવી અને ખોટો સમય બરબાદ કરી રહ્યું છે. તો એવું કરતાં કરતાં અથવા તો કંઈ સંશોધન કરતાં કરતાં એ પોતાની જે ખુશી છે એ છીનવાઈ જાય છે, કારણ કે એનો સમય એની પાછળ બરબાદ કરે છે, એની પાછળ ખર્ચાઈ જાય છે. અર્થાત જીવનની જે સાચી વાસ્તવિકતા છે એને આપણે જીવી શકતા નથી, આપણી હસી ખુશી છીનવાઈ જાય છે. એટલા માટે કીધું છે कि यह ज़्यादा सरल काम कोई नहीं है कि मर जाइए और इससे ज़्यादा विकट काम कोई नहीं है कि जीते रहिए. જીવવું એ મુશ્કેલીવાળું છે. મુશ્કેલીવાળું એટલા માટે છે કે આપણે જીવન તો જીવીએ છીએ, પણ કેવી રીતે જીવીએ છીએ એની વાત અહીંયા લેખકે મૂકી છે કે ખૂબ સારું અને સુખદ પ્રસન્નતાવાળું જીવન જીવવું એમ કહેવા માગે છે, પણ એ વિકટ કામ છે કે હંમેશા આપણા મોઢા ઉપર ચહેરો હસતો રાખવો, ખુશી રાખવી એ વિકટ સમસ્યા છે. વિકટ એટલા માટે છે કે કોઈ માણસ દુઃખી હોય તો એ માણસ હંમેશા હસતો રહી શકતો નથી અથવા પોતાના મોં ઉપર પ્રસન્નતા લાવી શકતો નથી, કારણ કે એ મનથી દુઃખી હોય તો સ્વાભાવિક છે કે બીજાની જોડે મળે હળે વાતો કરે, પણ એ પોતાની ઉદાસીનતાને ક્યારે છુપાવી નથી શકતો. તો આ પણ મોટામાં મોટો પ્રશ્ન અથવા તો એક કઠિન સમસ્યા છે. मेरा ख्याल है जिसने यह मुश्किल हल कर ली उसने जीवन की सबसे बड़ी गुत्थी सुलझा ली. जो આ મુશ્किल આપણે દૂર કરી લઈએ કે દુઃખને દૂર રાખીએ, હંમેશા મોઢા ઉપર પ્રસન્નતા રાખીએ અને આ જીવન જીવવાની મોટામાં મોટી કડી છે, તો આપણી ઘણી બધી ગુત્થી એટલે સમસ્યાઓ છે એ દૂર થઈ જાય. કેમ કે આપણે ભલે દુઃખી હોઈએ પણ દુઃખને આપણે શું કરવાનું છે, આપણાથી દૂર રાખીને હંમેશા પ્રસન્ન ચિત્ત રહેવાનું છે, તો ઘણી બધી સમસ્યાઓ એનાથી दूर થઈ જાય છે. मेरा ख्याल है कि प्राचीन चीनियों ने जीवन की समस्या को ठीक समझा था. एक प्राचीन चीनी वाक्य में पूछा गया है कि दुनिया में सबसे बुद्धिमान आदमी कौन है, फिर जवाब दिया है कि जो सबसे ज़्यादा खुश रहता है. इससे हम चीनियों को जीवन संबंधी दृष्टिकोण में समझ सकते हैं. અહીંયા એક એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપ્યું છે કે સૌથી વધારે પ્રસન્ન કોણ રહી શકે છે. જે લોકો વધારે પ્રસન્ન રહી શકે છે એ લાંબુ જીવન પણ જીવે છે અને સારું જીવન પણ જીવે છે. આપણે ત્યાં ઘણી બધી જોઈએ છીએ કે આપણે લાફ્ટર ક્લબનું આયોજન કરવામાં આવેલું હોય છે કે આપણું વિજ્ઞાન પણ કહે છે કે હસવાથી શું થાય છે, ઘણા બધા દુઃખો દૂર થાય છે, આપણું શરીરમાંથી દુઃખ પણ રોગ હોય એ પણ જતા રહે છે અને એના કારણે આપણે બીજાની જોડે સારો વ્યવહાર પણ કરી શકીએ છીએ અને આપણું આયુષ્ય છે એ લાંબુ રહે છે એવું કહેવામાં આવ્યું છે. તો ચીનીઓની વાત કરી છે અહીંયા કે એક ચીની દાર્શનિકને પૂછ્યું કે સૌથી વધારે બુદ્ધિમાન એટલે બુદ્ધિશાળી કોણ છે, તો એણે શું કીધું, એક જ કે જો ખુશ રહેતા હૈ વહી સબસે બુદ્ધિમાન. જે ખુશ રહે એ સૌથી વધારે બુદ્ધિશાળી છે. अगर आपने संसार की हर स्थिति में प्रसन्न रहने की कला सीख ली तो विश्वास कीजिए कि आपने जीवन का सबसे महान काम सीख लिया है. બહુ સરસ વાત કીધી છે અહીંયા કે આપણે સંસારની અંદર દુનિયામાં કરોડો લોકો રહે છે, તો બધા કોઈ સુખી હોતા નથી. બધાને કંઈકનું કંઈક દુઃખ હોય, કોઈકના આર્થિક, સામાજિક, બરાબર, તો શારીરિક એવા, પણ બધી વ્યક્તિઓ કંઈ 24 કલાક પ્રસન્ન રહી શકતી નથી. તો પણ આ એક કળા છે, એની કળાને આપણે કેળવી લેવાની કે હંમેશા આપણે પ્રસન્ન રહીએ તો શું થાય છે કે આપણે ઘણા બધા એમ કે મહાનતા કહેવાય, આને એક મહાન કાર્ય કહેવાય છે, અને હસતું રહેવું એ. તો આ કળા જો શીખી લઈએ તો આપણને બીજું કંઈ જ કામ શીખવાની જરૂર નથી, એટલે કે સૌથી શ્રેષ્ઠ કામ છે આ. अब इसके बाद सवाल की ज़रूरत नहीं है कि आपने और क्या क्या सीखा है. બીજું શું શું શીખ્યું છે એનું કોઈ મહત્વ નથી એની આગળ. खुद भी खुश रहिए और दूसरों से भी कहते रहिए कि अपने चेहरों को उदास न होने दें.
જો તમે ખુશ રહી શકશો તો બીજાને સલાહ આપી શકશો કે તમે પણ ખુશ રહો. પણ જો તમે ખુશ ન રહી શકતા હોય તો તમે બીજાને કેવી રીતે સલાહ આપી શકો? તો આપણી ભલે ઉદાસીનતા હોય તો પણ આપણે પ્રસન્ન રહી શકીએ તો બીજાને પણ આપણે સલાહ આપી શકીએ છીએ. મતલબ એનું દુઃખ આપણે દૂર કરી શકીએ છીએ. તો એ વ્યક્તિના જીવનમાંથી પણ દુઃખ જતું રહે અને એ પણ પ્રસન્ન રહી શકે. અને ચહેરા ઉપરથી જે ઉદાસીનતા છે એ આપણે પોતે દૂર કરીને એને मन ने शांति आपी શકીએ છીએ. आजकल के एक फ्रांसीस लेखक ने आंतरिक गीत की एक बात मुझे बहुत भाई, जो उसके अपनी आप बीती में लिखा है कि खुश रहना केवल एक ज़रूरत नहीं, यह एक नैतिक उत्तरदायित्व है. જરૂરિયાત નથી પણ મનુષ્યની એક નૈતિક ફરજ છે. ફરજના ભાગરૂપે બતાડી છે અહીંયા તો લેખકે. એ કોણ છે? ફ્રાન્સિસ લેખક આંતરિક ગીત. એમણે તો એવું ટાંક્યું છે વાક્ય કે આ આપણી નૈતિક જવાબદારી છે ખુશ રહેવું એ. આપણે ખુશ રહીએ, બીજાને પણ खुश रखिए. मतलब यह है कि हमारे व्यक्तिगत जीवन का प्रभाव हम ही तक सीमित नहीं रहता, वह दूसरों को भी पकड़ता है, या यूँ कहिए कि हमारे सुख दुख की छूट दूसरों को भी लगती है. इसलिए हमारा कर्तव्य है कि न आप उदास हो न दूसरों को उदास करें. અહીંયા ફરીથી એ જ વાત કીધી છે કે જો તમે ઉદાસ હો તો તમારો ઉદાસ મોં જોઈને બીજા પણ તમારા રિલેટિવ હોય, ઘરના હોય, સગા સંબંધી હોય, એ પણ ઉદાસ થઈ જાય કે આને દુઃખ છે, આમ છે. તો પણ તમે જો ખુશી રહો તો તમને જોઈને બીજા લોકો પણ પ્રસન્ન રહી શકે. એટલે અહીંયા કહેવાનો મતલબ છે કે જો તમે ઉદાસ રહેશો તો બીજા પણ ઉદાસ રહેશે તમને જોઈને. તમારા મોઢા ઉપર જો પ્રસન્નતા હશે તો બીજા પણ તમારી પ્રસન્નતા જોઈને પ્રસન્ન રહી શકશે. તો એના મોઢા ઉપર જે દુઃખની રેખાઓ છે એ દેખાશે નહીં. અહીંયા લેખકને કહેવાનો મતલબ એવો જ છે કે દુઃખ તો બધાને હોય છે, પણ એ દુઃખ છે એને તમે શું કરવાનું છે? ભૂલી અને પોતાનો ચહેરો હંમેશા પ્રસન્ન રાખવાનું છે, ઉદાસ નહીં. તો જેથી કરીને તમે દુઃખ પણ ભૂલી જશો અને બીજાને પણ સારી રીતે આપણે આ વ્યક્તિગત છે. વ્યક્તિગત એટલા માટે છે કે દરેક વ્યક્તિને મેં આગળ પણ કીધું કે ઘણા બધા પ્રોબ્લેમ હોય, દુઃખ હોય, સમસ્યાઓ હોય, પણ એને આપણે મોઢા ઉપર લાવવાની નથી. અને સારું જીવન જીવવા માટે એક હાસ્યની જરૂર છે અને બીજાને પણ આપણે એ હાસ્ય વહેંચી શકીએ છીએ અને આપણા થકી બીજાને ખુશ રાખી શકીએ છીએ. અહીંયા કહેવાનો મતલબ એટલો છે. हमारा जीवन एक शीशाघर है. शीशाघर એટલે કાચ, કાચના જેવું છે. આપણું જીવન કાચ જેવું છે, કાચ જલ્દી તૂટી જાય. તો લેખકે અહીંયા કાચની સાથે એની સરખામણી કરી છે. यहाँ हर चेहरे का प्रतिबिंब एक ही समय में सैकड़ों शीशों पर पड़ता है. આપણે હંમેશા રોજ આપણું મોઢું દર્પણમાં જોઈએ છીએ ઉઠીને, ત્યારે આપણે આપણા એક્સપ્રેશન છે એ આપણે દર્પણની સામે ઊભા રહીને જોઈ શકીએ છીએ કે આપણે ખુશ છીએ કે ઉદાસ છીએ. એ આપણો જ ચહેરો, આપણા જ એક્સપ્રેશન આપણે જોઈને આપણે ડિસાઈડ કરી શકીએ છીએ. તો આવા સેંકડો ચહેરો રોજ છે એ પોતાના શીશા એટલે કે દર્પણની અંદર જુએ છે અને એમ એ પોતાના ચહેરા ઉપરની જે છાયાઓ, જે રેખાઓ છે એ જોઈને ખબર પડે છે કે આ વ્યક્તિ સુખી છે કે દુઃખી, એના મોઢા ઉપર કયા પ્રકારના એક્સપ્રેશન છે. વહ છાયા સેંકડો ચહેરો પર છા જાયેગી. એની જોઈને બીજા ઉપર અસર થાય છે. તો કે એની જે રેખાઓ છે મોઢાની એ જોઈ અને બીજાને પણ ખબર પડે છે. એના ભાવથી આપણે ઓળખી શકીએ છીએ, એની બોલચાલથી આપણે ઓળખી શકીએ છીએ કે આ વ્યક્તિ દુઃખી છે કે સુખી. એની પરિસ્થિતિનો ક્યાસ આપણે કાઢી શકતા હોઈએ છીએ. તો આ વસ્તુ અહીંયા દર્પણનું પણ એક્ઝામ્પલ સરસ મજાનું આપ્યું છે. हमें से किसी आदमी का जीवन उसकी अपनी व्यक्तिगत जायदाद नहीं, हर आदमी पूर्ण संग्रह का अंश है. दरिया में एक लहर अकेली उठती है मगर उसको एक लहर अनगणित लहरें बन जाती है. यहाँ हमारी कोई भी बात सिर्फ हमारी नहीं, पर हम जो कुछ अपने लिए करते हैं उसमें भी दूसरों को भाग होता है. हमारी कोई खुशी भी हमें खुशी नहीं कर सकती. अगर हमारे चारों तरफ उदास चेहरे जमा हो जाए तो हम खुद खुश रहकर दूसरों को खुश कर सकते हैं और दूसरों को देखकर खुद खुश होने लगते हैं. અહીંયા બીજું એક સરસ ઉદાહરણ આપ્યું છે કે અનગણિત ચહેરે
અનગણિત એટલે જેને ગણી ન શકાય તેવા ચહેરાઓની વાત છે. કે અહીંયા એક મસ્ત ઉદાહરણ એ આપ્યું છે કે દરિયાની અંદર જે લહેરો ઉઠે છે એટલે કે મોજું એક જ ઉછળે પણ એકમાંથી લહેરો ઘણી બધી થાય છે. તો એની સરખામણી આ મનુષ્યના ચહેરા ઉપર કરી છે કે જે માણસ છે એનો એક ચહેરો દુઃખી હોય તો એ વ્યથિત જોઈને બીજા ઘણા બધા ઉપર એની અસર પડે છે, પણ હાસ્યવાળું હોય, પ્રસન્નતા હોય તો એની અસર પણ બીજા ઉપર એવી જ સારી પડે છે. એટલે નેગેટિવ આપણે રાખીએ તો નેગેટિવ પડે ને પોઝિટિવ રાખીએ તો પોઝિટિવ. તો એ એક્ઝામ્પલ કોના દ્વારા સમજાવ્યું છે અહીંયા? એક દરિયાના મોજા દ્વારા. અને એ મોજાની અંદર જે લહેર ઉઠે છે ને એક મોજાની અંદર જે લહેર હોય છે અને એ લહેરમાંથી એક નહીં પણ ઘણી બધી લહેરો ઉઠે છે તો એનાથી બીજી પણ પ્રભાવિત થાય છે. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે આપણે પણ ખુશ રહેવાનું, બીજાને પણ ખુશ રાખવાનું. અહીંયા કીધું છે કે જો હમ ખુશ નહીં રહે સકતે તો દૂસરો કો ખુશ નહીં કર સકતે. તો જો આપણે ઉદાસ રહીશું તો આપણો પ્રભાવથી બીજા લોકો પણ ઉદાસીત બની શકે છે. આપણા સંપર્કમાં આવનાર, આપણા ઘરના લોકો, આપણા સમાજના લોકો. તો એ લોકોની વાત છે કે તમે ઘણા બધા સામાજિક પ્રાણી છો, સમાજમાં રહો છો, પોતાનું ઘર છે, તો આ બધું જ આના ઉપર અસર કરે છે. એટલા માટે કીધું છે કે આપણે પણ ખુશ રહીએ, બીજાને પણ ખુશ રહેવા દઈએ, આપણે ઉદાસ ન રહીએ અને બીજાની ઉદાસીનતા જો ઉદાસ હોય તો એને દૂર કરવાનો આપણે સતત પ્રયત્ન કરવો જોઈએ કે જે વ્યક્તિ પણ એ પ્રસન્ન રહી શકે. यह अजीब बात है कि धर्म, फिलोसॉफी और सदाचार तीनों जीवन की समस्या हल करनी चाहिए और तीनों में खुद जीवन के विरुद्ध भाव उत्पन्न हो गया. इसलिए लोग समझते हैं कि कोई आदमी जितना ज़्यादा बुझा दिखा और दुख और सूखा चेहरा लेकर फिरे वह उतना ही ज़्यादा धार्मिक, फिलोसोफर और सदाचारी है. તો અહીંયા ફિલોસોફર એટલે તત્વજ્ઞાનની વાત છે કે તત્વજ્ઞાનીઓ બહુ જ્ઞાનીઓ હોય છે. તો એ લોકો પણ બુજા એટલે કે લટકેલો ચહેરો આપણે કહીએ છીએ, ઉદાસીન ચહેરો, દુઃખી ચહેરો, એવો ચહેરો લઈને જો ફરતા હોય તો એ વ્યર્થ છે, એ જીવન જીવવાની કળા નથી. પણ અહીંયા કીધું છે કે જ્ઞાની લોકો છે, ફિલોસોફર જે તત્વજ્ઞાનીઓ છે, ધાર્મિક લોકો છે, એ લોકો પણ એમણે જીવન જીવવાની કળા શીખે છે અને બીજાને પણ શીખવાડે છે. यह माना कि जिन बुद्धियों को दुनिया में सैकड़ों वर्षे सोच विचार से भी यह सुलझा सकी, आज हम उन्हें हंसे ठट्ठे के 4 शब्दों से हल नहीं कर सकते. આપણે એમ કહીએ છીએ કે અમુક જે મોટી મોટી બુદ્ધિઓ એટલે ઉલઝનો, સમસ્યાઓ છે, એને આપણે સેંકડો સમસ્યાઓ છે કે જેને આપણે હલ કરી શકતા નથી. દાખલા તરીકે આપણી બોર્ડરની સમસ્યાઓ છે, આપણા દેશના બોર્ડરની સમસ્યાઓ છે, તો એને આપણે વર્ષો સુધી હલ કરી શકતા નથી. તો એવી સમસ્યાઓ છે એને આપણે મોઢા ઉપર લઈને ફરવાની નથી. તો એ તો આપણા દેશની સમસ્યાઓ છે. એવી ઘણી બધી સમસ્યાઓ છે અત્યારની કે આપણે જોઈએ છે કે આતંકવાદ, ભ્રષ્ટાચાર, તો આ બધી સમસ્યાઓ વૈશ્વિક સમસ્યાઓ છે. તો એ સમસ્યાઓ છે એ આપણી વ્યક્તિગત प्रतिभा ऊपर न पड़नी चाहिए. मगर यह तो मानना पड़ेगा कि यहाँ सत्य की ओर आँख से बंद नहीं किया जा सकते. તમે કોઈના જોડે હસી મજાક કરો, ઠઠ્ઠા મશ્કરી કરો તો એનું જે મન છે કદાચ ઉદાસ હોય તો એ થોડીક વાર માટે પણ પ્રસન્ન થાય, એના ચહેરા ઉપર આપણે ખુશી લાવી શકીએ છીએ. તો એ વાત અહીંયા કીધી છે कि एक भक्त, एक साधु, एक फिलोसोफर का सूखा चेहरा बनाकर हम उस चित्र में नहीं खींच सकते जो प्रकृति के विश्वकर्मा ने हाथों ने यहाँ खींच दिया है. અહીંયા વિશ્વકર્મા એ ભગવાન છે, એમની વાત કરી છે કે જો ફિલોસોફર હોય અથવા તો કોઈ સાધુ હોય અથવા તો કોઈ ભક્ત હોય, એ ભક્તની વાત કીધી છે કે જો એ સુખા ચહેરા, મતલબ આપણે ભગવાનના મંદિરમાં જઈએ છીએ દર્શન કરવા માટે, તો ભગવાનનો ચહેરો જોઈએ છીએ, દર્શન કરીએ છીએ, તો આપણે આપણું મન કેવું રાખવાનું છે? હંમેશા પ્રસન્ન. કોઈ ફિલોસોફરની વાત સાંભળીએ છીએ, દાર્શનિકની વાત, કોઈ સંત સાધુની વાત સાંભળીએ છીએ,
ત્યારે આપણા મનની શાંતિ થાય છે, આપણા મન હલકું થઈ જાય છે, તેનાથી આપણને પ્રસન્નતા મળે છે. ત્યારે આપણે સુખો કે ઉદાસીન ચહેરો રાખવાનો નથી. આ એક જીવન જીવવાની मोटाમાં मोटी कला છે. तो जिस चित्र में सूरज का चमकता हुआ मस्तक, चांद का हंसता हुआ चेहरा, तारों को झिलमिलाती हुई आंखें, पेड़ों का नृत्य, पंछियों का संगीत, बहते हुए पानी की तरंगे, खिलते हुए फूलों की बहारें अपनी शोभा दिख रही है, वहाँ हम एक बुझे हुए दिल और सूखे हुए चेहरे के स्थान नहीं पा सकते. અહીંયા બહુ સરસ આ તમારે પ્રશ્ન આવે છે આગળ, તો ધ્યાન આપવાનું કે સ્થાન કા નહીં મિલતા. તો અહીંયા કીધું છે કે જો કોઈ ચિત્ર હોય, એ ચિત્રની અંદર સૂરજ મતલબ આ પ્રકૃતિના તત્વોની વાત કરી છે કે આ બધા જ પ્રકૃતિના તત્વો છે કે સૂરજ, ચંદ્ર, પછી તારો અને વૃક્ષ, પક્ષી અને સંગીતની તરંગો અને ફૂલો, આ બધું સરસ મજાની શોભા હોય કે જે જોઈ અને આપણું દિલ બહુ પ્રસન્ન થઈ જાય, કારણ કે હંમેશા પ્રકૃતિના તત્વો આપણને બહુ જ ગમે છે, મનને ભાવે છે. તો આવી વ્યક્તિઓ ઉદાસીન હોય તો આવું જોઈને પણ એમના ચહેરા ઉપર જો પ્રસન્નતા ના આવે પ્રકૃતિના તત્વો જોઈને, તો એ જીવનની કળા मतलब सारी नहीं. प्रकृति के इस रूप में जीवन सज सकता है जो अपने वक्ष में दमकता हुआ दिल और चेहरे पे चमकती हुई आंखें रखता है, उसे चांद की तरह निखर कर, तारों की छाह में तारों की तरह चमक कर, फूलों की क्यारी में फूलों की तरह खिलकर अपना स्थान ले सकता. અહીં પણ એ જ વાત કીધી છે કે પ્રકૃતિના જે તત્વો છે, ફૂલો છે, બરાબર, ચમકતી હુઈ રોશની, ચાંદની, આ બધું છે એ જોઈ અને આપણે એક સ્થાન, નૈસર્ગિક વાતાવરણનું સ્થાન પ્રાપ્ત કરવાનું છે. અને જો ઘણા બધા વ્યક્તિઓ છે કે આવું જોઈને પણ એ પ્રસન્નતાનું સ્થાન ન લઈ શકે, તો એ ક્યારેય પણ પ્રસન્ન રહી શકતા નથી. માટે એમણે પણ જીવન જીવવાની આવી એક કળા શોધી કાઢવી પડે કે પ્રકૃતિના તત્વોની સાથે તાદાત્મ્ય રાખવું પડે, બીજાની લોકોના સંસર્ગ અને સંપર્કમાં આવી અને પોતાના મોઢા ઉપર જે હાસ્ય છે એને અવિરત રાખવું જોઈએ, જેથી કરીને આને લેખકે કીધું છે કે જીવન જીવવાની આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક કળા છે. અને પ્રકૃતિ છે એની જોડે આપણે એના જે તત્વો છે એના સાનિધ્યમાં રહેવું જોઈએ, જેથી કરીને આપણના દિલને પણ શાંતિ મળે છે. એ આપણી એક નૈતિક ફરજ છે એવું આગળ આપણને કીધું છે. માટે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક જીવન જીવવાની જે કળા કહેવાય, એ આખા પાઠનો સાર નિબંધનો અહીંયા એક જ છે કે શ્રેષ્ઠ પ્રકારનું છે જીવન જીવવાની કળા, હંમેશા હસતું રહેવું, પ્રસન્ન ચહેરો રાખવો અને ઉદાસીનતાને દૂર કરવી, આ મોટામાં મોટી કળા છે.